રેડી કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં છેલ્લે આપણે બિન વેપારી સંસ્થાના જે હિસાબો છે એની અંદર આવક જાવક ખાતાનો દાખલો કરેલો હતો અને તમને એ દાખલો કરવા માટે એક્ઝામ્પલ પણ આપેલો હતો થઈ ગયો છે બધા વિદ્યાર્થીઓને તો હવે આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 9 બિન વેપારી સંસ્થાના હિસાબો એની અંદર આજે આપણે ઉપજ ખાતું બનાવવાનું છે ઉપજ ખાતું કઈ રીતના તૈયાર કરવું એ સમજવાનું છે એનો એક દાખલો આપણે કરશું તો પેજ નંબર 264 ઉપર ઉપજ ખાતું આપેલું છે એની પહેલા માહિતી જોઈએ આપણે શું કહે છે ઉપજ ખાતાની અંદર હિસાબી વર્ષના અંતે બિન વેપારી સંસ્થાનું પરિણામ જાણવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને ઉપજ ખાતું કહેવામાં આવે છે હિસાબી વર્ષના અંતે બિન વેપારી સંસ્થાનું પરિણામ જાણવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને ઉપજ ખાતું કહેવાય છે આ ખાતાની ઉધાર બાજુ ઉપજ ખાતાની ઉધાર બાજુ ખર્ચાઓ અને જમા બાજુ ઉપજો લખવામાં આવે છે હવે ઉધાર બાજુ બધા ખર્ચા લખવાના પણ કેવા ખર્ચા લખવાના છે મહેસૂલી ખર્ચાઓ અને જમા બાજુ જે ઉપજો લખવાની છે પણ કેવી મહેસૂલી ઉપજો મહેસૂલી આવક હોય તો જ લખવાનું છે અને આ બાજુ મહેસૂલી ખર્ચા હોય તો જ લખવાના છે આ ખાતું વેપારી સંસ્થાના નફા નુકસાન ખાતા જેવું છે જેમ વેપારી સંસ્થાની અંદર આપણે નફા નુકસાન ખાતું શીખી ગયા છે એ જે રીતના તૈયાર થાય છે એ રીતના આ ઉપજ ખાતું પણ તૈયાર થાય છે એટલે વેપારી સંસ્થાના નફા નુકસાન ખાતા જેવું છે ઉપજ ખાતાની મદદથી સંસ્થાના રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં આવક છે કે નહીં તે જાણી શકાય છે પ્રશ્ન આવો છે કે શા માટે ઉપજ ખાતું બનાવવું તો કે સંસ્થાના રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે સંસ્થા પાસે જરૂરી પ્રમાણમાં ઉપજ છે કે નહીં આવક છે કે નહીં તે જાણી શકાય છે હવે એના પછી ઉપજ ખાતું તૈયાર કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી તેની માહિતી આપેલી છે એમાં જોઈએ કે આ ખાતામાં જમા બાજુ ફક્ત ચાલુ વર્ષની મહેસૂલી આવક જ દર્શાવવાની છે આ ખાતામાં ઉપજ ખાતામાં જમા બાજુ ફક્ત ને ફક્ત મહેસૂલી ઉપજ મહેસૂલી આવક હોય તો જ લખવાની છે મૂડી આવક આવશે નહીં ફક્ત મહેસૂલી આવક હોય મહેસૂલી ઉપજ હોય તો જ અને ઉધાર બાજુ ફક્ત ચાલુ વર્ષની મહેસૂલી ખર્ચાઓ જ લખવાના છે ફક્ત ને ફક્ત ચાલુ વર્ષના છે ગયા વર્ષના આવતા વર્ષના એ બધી ખર્ચાઓ નથી લખવાના ફક્ત ચાલુ વર્ષના ખર્ચા હોય અને એ પણ મહેસૂલી ખર્ચા હોય તો જ લખવાના છે ફક્ત ને ફક્ત ચાલુ વર્ષના મહેસૂલી ખર્ચા હોય તો જ ખર્ચ બાજુ લખવાનું અને ઉપજ બાજુ ફક્ત ને ફક્ત ચાલુ વર્ષની ઉપજ હોય મહેસૂલી ઉપજ હોય તો જ લખવાનું છે મૂડી ખર્ચ આવશે નહીં કે મૂડી આવક પણ આવશે નહીં બીજો મુદ્દો આપેલો છે મૂડી ખર્ચા અને મૂડી આવકો ધ્યાનમાં લેવી નહીં આ ખાતું વેપારી પદ્ધતિએ તૈયાર થતું હોવાથી મહેસૂલી આવકો જેમાં ચાલુ વર્ષની મળે પ્લસ ચાલુ વર્ષની મળવાની બાકી પ્લસ ગયા વર્ષે અગાઉથી મળે ધ્યાનમાં લેવી તેમજ મહેસૂલી જાવકો એટલે કે ખર્ચ મહેસૂલી જાવકો એમાં ચાલુ વર્ષના ચૂકવેલ પ્લસ ચાલુ વર્ષની ચૂકવવાની બાકી પ્લસ ગયા વર્ષે અગાઉથી ચૂકવેલ ધ્યાનમાં લેવી હવે છેલ્લો ચોથો મુદ્દો જો ખર્ચ કરતા ઉપજો વધુ હોય તો છેવટની બાકી ઉપજનો ખર્ચ કરતા વધારો કહેવાય ખર્ચા કરતા ઉપજ વધુ હોવી જોઈએ ખર્ચ કરતા ઉપજ કેવી વધુ તો છેવટની બાકીને શું કહેવાય ઉપજનો ખર્ચ કરતા વધારો જે વેપારી સંસ્થાના નફા જેવો છે એટલે એને પ્રકારનો નફો કહી શકાય છે
અને પાકા સમયમાં આવો નફો છે બરોબર એ જવાબદારી બાજુ મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. એના પછી જો ઉપજ કરતા ખર્ચ વધુ હોય, જો ઉપજ કરતા ખર્ચ કેવો હોય વધુ હોય, ઉપજ કરતા ખર્ચ વધુ હોય તો છેવટની બાકી ખર્ચનો ઉપજ કરતા વધારો કહેવાય છે, જે સંસ્થાની ખોટ દર્શાવે છે, ખોટ જેવું હોય છે અને જેને પાકા સમયમાં જવાબદારી બાજુ મૂડી ભંડોળમાંથી બહાર કરવામાં આવે છે. તો આ બધી માહિતીઓ હતી ઉપજ ખાતું કઈ રીતના તૈયાર કરવું એ માટેની હતી. હવે તમારા સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 10, સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 10 એમાં ઉપજ ખાતું બનાવવાનું છે. તો એ દાખલો આપણે કઈ રીતના કરવો એ સમજીએ. જોઈએ સ્વાધ્યાયની અંદર પેજ નંબર 288, પેજ નંબર 288 ઉપર નીચે આપેલી માહિતી પરથી દિવ્યા ક્રિકેટ ક્લબનું તારીખ 31/3/2015 ના રોજનું પૂરા થતા વર્ષનું ઉપજ ખાતું તૈયાર કરો. તારીખ આપેલી છે 31/3/2015 નું દિવ્યા ક્રિકેટ ક્લબનું ઉપજ ખાતું તૈયાર કરવાનું છે. હવે એમાં જો હવાલાઓ પણ આપેલા છે એટલે હવાલાઓ પણ ધ્યાનમાં લેશું. સૌથી પહેલા હવાલાથી શરૂઆત કરશું દાખલાની. જે પણ હવાલા આપેલા છે એ બધા હવાલા સોલ્વ કરી અને પછી એક એક માહિતીઓ જે છે રકમની અંદર એનો ઉપયોગ કરશું અને પછી દાખલો તૈયાર કરીએ. તો સૌથી પહેલા તમને વધારાની માહિતી એટલે કે હવાલાઓની અંદર પહેલો એક હવાલો આપેલો છે વીમાના રૂપિયા 2400 અગાઉથી ચૂકવેલ છે. વીમાના રૂપિયા 2400 અગાઉથી ચૂકવેલ છે. હવે વીમો છે બરોબર, તો રકમમાં જોઈએ વીમો કેમ છે. હા, કરવેરાનો વીમો 12000 આપેલું છે. જે મહેસૂલી ખર્ચ ગણાય એટલે ખર્ચ બાજુ લખવો પડશે. કરવેરાનો વીમો કેટલો આપેલો છે 12000 લખીએ. કરવેરા વીમો 12000. હવાલામાં શું કીધું તમને 2400 અગાઉથી ચૂકવેલ છે. અગાઉથી ચૂકવેલ માઈનસ થાય. ચલો 12000 માંથી 2400 બાદ કરો કેટલા વધશે 9600. ખ્યાલ પડે છે. કરવેરા વીમો મહેસૂલી ખર્ચ એટલે ઉપજ ખાતામાં લખવો પડે. 12000 આપેલો હવાલો આપેલો છે અગાઉથી ચૂકવેલ છે 2400 એટલે બાદ કરવા પડે અગાઉ ચૂકવેલ. કેટલી વધશે નેટ રકમ 9600. એના પછી બીજો હવાલો આપેલો છે રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી. રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી 6000 લવાજમ મળવાનું બાકી છે. લવાજમ મળવાનું બાકી છે. આ લવાજમ છે એ ઉપજ ગણાય છે, મહેસૂલી ઉપજ. તો લવાજમ પહેલા લખશું આપણે. હવે લવાજમ જો તમને રકમની અંદર બે વર્ષની માહિતી આપી લવાજમની 2014-15 ની અને 1500 ની. પણ આપણે ચાલુ વર્ષની જ લખવાની છે. ચાલુ વર્ષની જ ઉપજ લખવી પડે, ચાલુ વર્ષની જ ખર્ચની માહિતીઓ લખવી પડે. ચાલુ વર્ષના ખર્ચ લખવાના, ચાલુ વર્ષની ઉપજ લખવાની. તો લવાજમમાં ચાલુ વર્ષ આપણું સર્વે તમને આપેલું છે 31/3/2015 નું. તો 31/3/2015 નો સર્વે છે એટલે એ વર્ષનું તમારે લવાજમ લેવાનું. લવાજમ આપેલું છે કેટલું 84000. તો લવાજમ 84000 છે. એક મિનિટ. બીજો જે હવાલો છે રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી. તો લવાજમનો હવાલો છે રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી છે. તો હવે તમારે રમતગમતમાં ભાગ લેતા સભ્યોનો લવાજમ ચેક કરવું પડશે પહેલા. તો જો જે લવાજમ રમતગમતમાં ભાગ લેતા સભ્યોનો કેટલું આપેલું છે 24000. રકમની અંદર 24000 આપેલું છે રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ. તો રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ છે. ઉપજ બાજુ તમારે 24000 લખવાના છે. રમતગમતમાં ભાગ લેતા સભ્યોનું લવાજમ 24000
24,000 છે। ચલો એની અંદર હવે તમને આપેલું છે બીજા હવાલામાં કે એની પાસેથી 6,000 લવાજમ મળવાનું બાકી છે અને મળવા બાકી હોય હંમેશા પ્લસ થાય તો લખો પ્લસ મળવાનું બાકી કેટલું 6,000 કુલ કેટલા થશે 30,000 ખ્યાલ પડે છે। ચલો એના પછી હવે ત્રીજો હવાલો છે એ લવાજમનો છે। સભ્યો પાસેથી ચાલુ વર્ષના લવાજમના 6,000 મળવાના બાકી છે। હવે ચાલુ વર્ષનું લવાજમ 2014-15 નું આપેલું છે રકમમાં એટલે ઉપર બાજુ તમારે લવાજમ લખવાનું 2014-15 નું 84,000 પ્લસ મળવા બાકી મળવાનું બાકી લવાજમ કેટલું કીધું 6,000 એટલે 84,000 પ્લસ 6,000 એટલે કેટલા થશે 90,000। ચલો એના પછી આગળ વધીએ આપણે ચોથો હવાલો છે એની અંદર શું કીધું રમતગમતના સાધનો પર વાર્ષિક 10% ઘસારો ગણવાનો છે। રમતગમતના સાધનો પર વાર્ષિક 10% ઘસારો ગણવો તો હવે રમતગમતના સાધનો પેલા જોવા આપણે રકમની અંદર તો જો તમને રમતગમતના સાધનોની ખરીદી આપી છે પણ રમતગમતના સાધનોની ખરીદી મૂડી ખર્ચ ગણાય એટલે એ તો આવશે નહીં। રમતગમતના સાધનોની ખરીદી મૂડી ખર્ચ ગણાય એ ઉપજ ખાતામાં ક્યાંય આવશે નહીં બરોબર પણ એનો જે ઘસારો છે એ ઘસારો તમારે લખવો પડશે। રમતગમતના સાધનોનો જે ઘસારો છે એ મહેસૂલી ખર્ચ તરીકે લખવો પડશે તો ઘસારાની ગણતરી કરવી પડશે આમાં। રમતગમતના સાધનોની ખરીદી કરેલી છે કેટલાની 1,08,000 પણ તારીખ આપેલી છે કે આ સાધનો ખરીદેલા ક્યારે છે તો કે 1/10/2014 ના રોજ તો 10% એટલે ઘસારો કાઢવાનો છે તો એની ગણતરી કેમ કરવી ચલો અહીંયા ધ્યાન આપો ખરીદી કુલ કેટલી છે 1,08,000 1,08,000 ના 10% ઘસારો કેટલો આવશે 10,800 પણ એક 10 થી ખરીદેલા છે એટલે ફક્ત ને ફક્ત 6 મહિનાનો ઘસારો ગણવાનો તો 10,800 ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે ઘસારો કેટલો આવશે કરો જે કેલ્સની અંદર ગણતરી ₹5400 ઘસારો આવે છે 5,400 તો રમતગમતના સાધનોની ખરીદી નહીં આવે પણ એ રમતગમતના સાધનોનો ઘસારો તમારે લખવો પડશે ખર્ચ તરીકે કેટલો 5,400 ચલો એના પછી આગળ વધીએ પાંચમો હવાલો પગારના ₹3,000 ચૂકવવાના બાકી છે। પગારના ₹3,000 ચૂકવવાના બાકી છે પેલા પગાર જોવો પડશે સર્વેમાં જોવું છે તમને જે માહિતી આપેલી છે એમાં ગ્રાઉન્ડમેનનો પગાર છે આવું આપેલું તો ગ્રાઉન્ડમેનનો પગાર ક્રિકેટ રમાડતા હોય એનો જે ગ્રાઉન્ડ હોય મેદાન હોય એના માટે એની માવજત કરવા માટે જે વ્યક્તિઓ સાફ સફાઈ કરવા માટે વ્યક્તિઓ રાખવામાં આવ્યા હોય એને પગાર ચૂકવવો પડે બરોબર એ આપણને મહેસૂલી ખર્ચ ગણાય ખર્ચ બાજુ તમારે લખવો પડશે તો ગ્રાઉન્ડમેનનો પગાર 15,000 આપેલો છે અને ચૂકવવાનો બાકી કેટલો છે હજી પાંચમા હવાલા તમને માહિતી આપી છે 3,000 ચૂકવવાનો બાકી છે તો ખર્ચ બાજુ પેલા પગાર લખીએ 15,000 પ્લસ ચૂકવવા બાકી કેટલો છે 3,000 કુલ કેટલા થશે 18,000 બરોબર ચલો આ રીતના સૌથી પહેલા તમારે હવાલાઓ કમ્પ્લીટ કરી નાખવાના છે હવાલાઓ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે એક પછી સ્ટેપ બાય સ્ટેપ બધી વિગતો જોતી આવવાની અને જ્યાં જે વસ્તુ આવતી હોય એ લખવાની છે પણ આપણે ઉપજ ખાતું તૈયાર કરીએ છીએ એટલે ફક્ત મહેસૂલી ખર્ચ જ આવશે અને મહેસૂલી આવક જ લખાશે મૂડી ખર્ચ અને મૂડી આવક ક્યાંય આવશે નહીં। શરૂઆતમાં આપેલું છે રોકડ શિલ્લક અને બેંક ઓવરડ્રાફ્ટ રોકડ શિલ્લક અને બેંક ઓવરડ્રાફ્ટ ઉપજ ખાતામાં ક્યાંય નહીં આવે છેલ્લે આપણે આગલા વિડિયોમાં જોયું તો આવું જો ખાતું બનાવતા હતા તો એમાં શરૂઆતની રોકડ શિલ્લક અને શરૂઆતની
બેંક સિલક લખતા હતા ઉપજ ખાતામાં શરૂઆતની કોઈ પણ બાબત આવશે નહીં. ચલો એના પછી રવાજ ક્રિકેટ કોચનું મહેનતાણું શું આપેલું છે? ક્રિકેટ કોચનું મહેનતાણું કેટલું આપેલું છે? 36000. તો મહેનતાણું છે ક્રિકેટ કોચને મહેનતાણું આપો એટલે આપણા માટે ખર્ચ થયો એટલે તમારે ખર્ચ બાજુ લખવા પડશે 36000 ક્રિકેટ કોચનું મહેનતાણું. કેટલું છે? 36000. ચલો એના પછી ગ્રાઉન્ડ્સમેનનો પગાર એવા વિકલ્પ હવાલો શરૂ કરાયો છે. રમતગમતના સાધનોની ખરીદી છે એ મૂડી ખર્ચ છે એટલે એ ન આવે પણ એનો ઘસારો જે કરવાનો હતો એની ગણતરી આપણે કરીને ઘસારો કાઢી લીધો 5400. પ્રવેશ ફી છે એ પણ હવાલો આપેલો છે કૌંસમાં જો 60% મૂડીકૃત કરવાની છે. કેટલી? 60% મૂડીકૃત. તો 36000 આપેલા છે એના 60% તમારે મૂડીકૃત કરવાની છે એટલે મૂડીકૃત એટલે મૂડી ખર્ચ તરીકે મૂડી આવક તરીકે લખવાનું છે પણ એ મૂડીકૃત આપણે કરવાની છે ફક્ત આપણે તો 40% જ લેવાની છે. કેટલી લેવાની છે? ફક્ત 40%. એટલે એમાં જે પ્રવેશ ફી 36000 આપેલી છે ને એમાં 60% રકમ કેવી છે? મૂડીકૃત છે. તો બાકીની 40% છે એ જ આપણે લેવી પડે અને પ્રવેશ ફી છે આપણા માટે આવક છે એટલે ઉપજ બાજુ લખશું પ્રવેશ ફી કાઢો 36000 છે ને એના 60% બાદ કરી નાખો અથવા તો 36000 ના 40% લઈ લો ખાલી 36000 ના 40% 14400 તમારે રાખવાના છે. બાકીની 60% તો મૂડીકૃત જ કરવાની હતી અને મૂડીકૃત તો મૂડી આવક તરીકે લાવશો ને બરોબર તો ફક્ત 40% રકમ જ તમારે લખવી પડે પ્રવેશ 40% લખી આપણે 60% ના કેટલા 40% 14400 બરોબર છે. ચલો એના પછી આગળ વધીએ. રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ એ પણ આવી ગયું છે. વિકેટ તૈયાર કરવાનો ખર્ચ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર જેવા ખર્ચ બધું વિકેટ તૈયાર કરશું આપણે બરોબર તો એના માટે પણ જે ખર્ચ થાય એ મહેસૂલી ખર્ચ તરીકે ખર્ચ બાજુ લખવાના છે. તો વિકેટ કરવાનો ખર્ચ 18000 છે. લખીએ ખર્ચ બાજુ વિકેટ તૈયાર કરવાનો ખર્ચ કેટલો છે? 18000. ચલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ. ટુર્નામેન્ટ ઇનામ વિતરણનો ખર્ચ. હવે સામેની બાજુ જુઓ ટુર્નામેન્ટ માટે મળેલ દાન આપેલું છે. રકમની અંદર ટુર્નામેન્ટ માટેનું દાન આપેલું છે. આ દાન છે મૂડી આવક કહેવાય પ્લસ ટુર્નામેન્ટ માટેનું દાન એક ખાસ હેતુ માટેનું દાન ગણાય. શું ગણાય છે? ખાસ હેતુ માટેનું દાન. તો ખાસ હેતુ માટેનું જે દાન છે બરોબર એક પ્રકારની જવાબદારી તરીકે આકાશવાણીમાં જવાબદારી બાજુ આવશે પણ એની સાથે જે જોડાયેલા બીજા ખર્ચાઓ હોય ને એ પણ આકાશવાણીમાંથી જ બધું આવકમાંથી બાદ થશે બરોબર. આકાશવાણીમાં જેની બધી નોંધ થશે. જો ખાસ હેતુ માટે કોઈ દાન આપેલું હોય તો એની બધી બાબતો છે બરોબર એ ઉપજ ખાતામાં કોઈ જગ્યાએ ખર્ચ બાજુ પણ નહીં આવી શકે કે નહીં આવક બાજુ પણ આવી શકે બરોબર. તો અત્યારે તમને ક્રિકેટ માટે ટુર્નામેન્ટ માટેનું દાન છે મળેલું એ ખાસ હેતુ માટે આપેલું છે કે એની સાથે જોડાયેલા જે પણ કોઈ ખર્ચાઓ છે એ પણ ખર્ચાઓ કે આવકો પણ ઉપજ ખાતામાં ક્યાંય કોઈ વસ્તુ નહીં આવે. તો ટુર્નામેન્ટ ઇનામ વિતરણનો ખર્ચ એની સાથે જોડાયેલો છે ખર્ચ એટલે એ નહીં આવે. એના પછી કવિ સંમેલનની આવક ઉપજ છે એટલે ઉપજ બાજુ લખવું પડશે. કેટલા રૂપિયા છે? 75000 કવિ સંમેલનની આવક. આગળ સ્મૃતિ અંક છાપકામ ખર્ચ મહેસૂલી ખર્ચ તરીકે 24000 ખર્ચ બાજુ લખીએ. સ્મૃતિ અંક છાપકામ ખર્ચ કેટલો આપેલો છે? 24000.
ચાલો એના પછી આગળ વધીએ. ટુર્નામેન્ટ માટેની મળેલી ફી, જે ખાસ હેતુ માટેનું દાન મળેલું હતું ને એની સાથે જોડાયેલી આવક છે એટલે ટુર્નામેન્ટ ફી પણ નહીં આવે. મેદાન માવજત ખર્ચ મહેસૂલી ખર્ચ ગણાય. તમારે ખર્ચ બાજુ લખવું પડે. મેદાન માવજત ખર્ચ 27000. એના પછી મળેલ દાન નહીં આવે. મળેલ દાન પાકા શ્રેણીમાં આવશે. મૂડી ભંડોળમાં સેક્રેટરી માનદ વેતન ખર્ચ ગણાય છે. સેક્રેટરી માનદ વેતન આપવા માટે ખર્ચ ગણાય 36000 એટલે ખર્ચ બાજુ લખવાના છે. સેક્રેટરી માનદ વેતન ખર્ચ કેટલો છે? સેક્રેટરી માનદ વેતન 36000. ચલો આગળ વધીએ. એના પછી સ્મૃતિ અંકનું વેચાણ. સ્મૃતિ અંકનું વેચાણ ઉપજ ગણાય. મહેસૂલી ઉપજ એટલે ઉપજ બાજુ લખીએ. સ્મૃતિ અંકનું વેચાણ કેટલું આપેલું છે? 72000. સ્મૃતિ અંકનું વેચાણ 72000. ચલો આગળ વધીએ. ટુર્નામેન્ટ ફંડનું રોકાણ, જો ખાસ હેતુ માટેનું દાન હતું ને એની સાથે જોડાયેલું છે એટલે એ પણ નહીં આવે. પાકા શ્રેણીમાં આવશે. મૂડી ખર્ચ ગણાય છે. ટુર્નામેન્ટ ફંડનું રોકાણ 1,20,000 એટલે નહીં આવે. એના પછી કવિ સંમેલન ખર્ચ. કવિ સંમેલન ખર્ચ ખર્ચ બાજુ લખીએ. કેટલો આપેલો છે? 42000. કવિ સંમેલન ખર્ચ ₹42000. ચલો આગળ વધીએ. સ્ટેશનરી ખર્ચ 15000. ખર્ચ બાજુ આવશે 15000. પછી મરામત ખર્ચ આપેલો છે 18000. એ પણ ખર્ચ બાજુ આવશે. ચલો એના પછી આગળ વધીએ. મળેલ બેંક વ્યાજ. મળેલું બેંક વ્યાજ ઉપજ ગણાય. આવક ગણાય એટલે ઉપજ બાજુ લખશું આપણે. કેટલી આપેલી છે બેંક વ્યાજ? 3000. બેંક વ્યાજ આપેલું છે કેટલું? 3000. ઉપજ બાજુ બેંક વ્યાજ મળે 3000. ચલો એના પછી ટુર્નામેન્ટ ખર્ચ, જેનું ખાસ હેતુ માટેનું દાન હતું ને એની સાથે જોડાયેલો ખર્ચ છે. ટુર્નામેન્ટ ખર્ચ એટલે એ પણ નહીં આવે. અમ્પાયર ફી ઉપજ ગણાય છે. અમ્પાયરની ફી 24000. લખો અમ્પાયર ફી. સોરી અમ્પાયર ફી. અમ્પાયરને આપણે ફીની ચૂકવણી કરશું. ખર્ચ ગણાય છે તો અમ્પાયર ફી આપવા માટે ખર્ચ છે 24000. લખીએ અમ્પાયર ફી 24000 ખર્ચ ગણાય. મહેસૂલી ખર્ચ તરીકે ફી ચૂકવવી પડે ને અમ્પાયર રાખીએ એટલે ક્રિકેટની અંદર. ચલો એના પછી મુખ્ય ક્લબ સાથેની જોડાણ ફી. મુખ્ય ક્લબ સાથે, મુખ્ય ક્લબ હોય એની સાથે આપણે જોડાવું હોય તો ફી ભરવી પડે એટલે ખર્ચ થયો. અને ખર્ચ થાય એટલે મહેસૂલી ખર્ચ બાજુ તમારે લખવું પડે. 12000 એનો ખર્ચ આપેલો છે. મુખ્ય ક્લબ સાથે જોડાણની ફી 12000. ચાલો એના પછી કરવેરાનો વીમો. એ તો આવી ગયું ને કરવેરાનો વીમો. પછી ટુર્નામેન્ટ ફંડના રોકાણનું વ્યાજ. ટુર્નામેન્ટ ફંડના રોકાણનું વ્યાજ મિલકત તરીકે મિલકત પાકા સરનામાં લખવું પડે. અહીંયા ઉપજ ખાતામાં નહીં આવે અને ખાસ હેતુ માટેનું જે દાન હતું એની સાથે જોડાયેલું છે. ટુર્નામેન્ટ ફંડના રોકાણનું વ્યાજ બરોબર એ મૂડી આવક ગણાય એટલે નહીં આવે. આની અંદર 30000 છે તે. ચલો હવે કોઈ બાબતો બાકી નથી. હવે શું કરશું? હવે ખાતું પેડ કરવું પડે. જોવાનું કઈ બાજુ ટોટલ વધારે છે એ બાજુનું ટોટલ પહેલા કરવાનું. તો કઈ બાજુ ટોટલ વધારે છે એટલે એ ચેક કરો. ઉધાર બાજુનો પહેલા કરીએ.
કેટલા છે 9600 5400 18000 36000 18000 24000 27000 36000 42000 15000 18000 24000 2,85,000 ટોટલ આવે છે 2,85,000 ઉદાહરણ બાજુ ચલો અહીંયા પણ લખી નાખો 2,85,000 ચલો 2,85,000 ટોટલ છે એમાંથી આ બાજુની બધી બાબતો માઈનસ કરો જો એ માઈનસ કરીએ 2,85,000 માંથી 30,000 છે 90,000 છે 14,400 75,000 72,000 અને 3,000 600 રૂપિયાની બાકી નીકળે કેટલા રૂપિયાની બાકી નીકળી 600 રૂપિયાની બાકી આ બાજુ નીકળી ચલો આ બાજુ બાકી નીકળી એટલે હવે કહેવાનું શું હે તો કે ખર્ચનો ઉપજ કરતા વધારો શું કહેવાનું ખર્ચનો ઉપજ કરતા વધારો કેટલા રૂપિયા 600 રૂપિયા ખર્ચનો ઉપજ કરતા વધારો 600 રૂપિયા ખર્ચનો ઉપજ કરતા વધારો 600 રૂપિયા જો કદાચ આ બાજુ જમા બાજુનો ટોટલ વધારે આવતો હોય અને આ બાજુ બાકી આવે તો શું કહેવાય ઉપજનો ખર્ચ કરતા વધારો બરાબર છે હવે આ વસ્તુ પાકા સમયમાં ભંડોળ બાજુ લખાશે જવાબદારીઓમાં લખાશે પણ આ વખતે તમારા જે અભ્યાસક્રમ છે એની અંદર ફક્ત ને ફક્ત આવક જાવક ખાતું અને ઉપજ ખાતું તૈયાર કરવાનું છે બરાબર તો આગલા નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આવક જાવક ખાતું કઈ રીતે તૈયાર કરવું એની માહિતી તો મળેલી હતી આજે તમને ઉપજ ખાતાની પણ માહિતી આપી દીધી છે એટલે તમારી પરીક્ષાની અંદર ફક્ત બે જ ખાતાઓ કાં તો આવક જાવક ખાતું અથવા તો ઉપજ ખાતું આ બંનેમાંથી જ કોઈ પણ એક પૂછાઈ શકે એમ છે પાકું સરવૈયાના જે દાખલાઓ હતા કે આ વખતે બાદ કરેલા છે તમારા અભ્યાસક્રમમાંથી એટલે એ તો આવશે જ નહીં તો ખ્યાલ પડે છે આની અંદર ઉપજ ખાતું બનાવવા હોય તો ફક્ત ને ફક્ત મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક જ તમારે લખવાની છે બરોબર છે હવે આ જ રીતના તમારે એક એક્ઝામ્પલ ત્રીજું છે એ તમારા હોમવર્કમાં કરવાનું છે એક્ઝામ્પલ નંબર 3 એ હોમવર્કમાં કરજો ચાલો એક્ઝામ્પલ નંબર 3 તમારા હોમવર્કમાં કરવાનું છે બરોબર ધ્યાનથી થોડી મહેનત કરજો વર્ગીકરણ છે મેં તમને અગાઉ પણ કીધું કે વર્ગીકરણ જો તમને આવડતું હશે તો જ તમને આ દાખલાઓની અંદર ખબર પડશે બરોબર અને અમુક વસ્તુઓ છે કે જે ભાઈ મહેસૂલી ખર્ચ કોને કેવો મહેસૂલી આવક કોને કેવી એ વર્ગીકરણનું જે કોષ્ટક છે એ તૈયાર કરશો અને